श्री गोवर्धन नाथ की जय। श्रीमद्भागवते महापुराणे प्रथमस्कन्धे प्रथमे अध्याये ऋषयावुचुः सूतः जानासि भद्रं ते भगवान् सात्वतां पतिः देवक्यां वसुदेवस्य जातो यस्य चिकीर्षया। સુત પુરાણિક શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની અધિકાર લીલાની કથાની શ્રવણ કરાવી રહ્યા છે. કથાના પ્રવાહની અંદર આપણે જઈએ એમની પહેલા સુંદર મજાનું અભિવાદન અમારા માતાઓ બહેનો માટે હું વ્યાસપીઠ ઉપરથી કહી રહ્યો છું. હમણાં જ આપણે બધાએ એ ભગવદ નામની એ ધોળપદની સાથે નિહાળેલી જે ઝાંખી એ સુંદર લાજવાબ રહી. કારણ કે કથાનો ક્રમ આપ લોકોને સમય મળે ત્યારે આપ લોકો વાંચી જોજો. ભાગવતજીના મહાત્મ્યમાં એવું લખેલું છે કે કથા કેવલ અને કેવલ શ્રવણ કરવી તો એ આમ બેસી અને સાંભળવી એમ જ નથી. એમાં ઘણા પ્રકારો બતાવ્યા છે કે કથા કયા પ્રકારે શ્રવણ થઈ શકે અને કથા કયા પ્રકારે કહી શકાય. એમાંનો એક પ્રકાર છે જે આપણે હમણાં જ નિહાળ્યો, નૃત્ય. ભગવાનને સન્મુખ ભાગવતજીમાં મહાત્મ્ય જ્ઞાનમાં જ્યારે એ ભક્તિ મહારાણી એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધા અવસ્થાને પ્રાપ્ત થયા, વૈષ્ણવો શ્રોતાઓ, ત્યારે એમની વૃદ્ધા અવસ્થાને દૂર કરવાને માટે નારદજી દ્વારા જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભક્તિ અને એના બંને દીકરા એ જ્ઞાન અને વૈરાગ્ય એ સ્વયં પોતે એ ભાગવતજીની વ્યાસપીઠની સન્મુખ એ પ્રભુની સન્મુખ એ નૃત્ય કરી રહ્યા છે. તો નૃત્ય પણ એક કથા શ્રવણ કરવાનો એક પ્રકાર છે. અને જે પ્રકાર આપણે અહીંયા હમણાં જ થોડા સમય પહેલા પ્રસ્તુત થયો અને એ આપ લોકોનું માતાઓ બહેનો ખૂબ જ સુંદર લાજવાબ રહ્યો. સુંદર રીતે આ અનુભવી જોજો. હું ને તમે આપણે બધા કોઈ પણ પ્રકારની પ્રસ્તુતિ સ્ટેજો ઉપરથી એમનેમ નથી થતી. એમના માટે ઘણું બધું હોમવર્ક હોય છે. તો એ સુંદર રીતે એ પ્રસ્તુતિ. અને બીજો પ્રકાર કથા શ્રવણ કરતી વેળાએ જય હો, હરિ બોલ, હરયે નમઃ, આ પણ એક પ્રકાર છે. પહેલાના સમયમાં પ્રાચીન કાળમાં જ્યારે વક્તા દ્વારા કથાની શરૂઆત થતી અને કથા સમય દરમિયાન જ્યારે જ્યારે એ જાગૃત શ્રોતા એ પ્રકારનો જ્યારે પ્રવાહ ચાલતો હોય કથામાં ત્યારે શ્રોતાઓ વચ્ચે કહે હરયે નમઃ, જય હો, આ ઘોષ એક એ પ્રકાર. બીજો પ્રકાર છે પેલી ઝાલર, જે આપણે રામ મંદિર ઠાકર મંદિરની અંદર ઝાલર આરતી કરવા જઈએ ને જે ઝાલર વગાડે ને તો એનું પણ નાદ કરતા કોઈ વક્તાઓ કોઈ શ્રોતાઓ પોતાની પાસે ઘરેથી પોતાનો શંખ લાવે અને શંખનો નાદ કરે, શંખ ફૂકે અને એ શંખનું એ સાથે એટલે કોઈ તાલીનું તાળન કરે. આમ કથા શ્રવણ વેળાએ એમને આનંદ આવે અને એ પ્રવાહની અંદર એ નાચી જાય, ઝૂમી જાય એટલે તાળીનું તાળન કરે. આમના પણ પાછા એ બધા પ્રકારો છે કે આવું બધી રીતે કથા શ્રવણ કરવાથી શું થાય. પહેલો પ્રમાણ બતાવવું અને પહેલો ફાયદો થાય કે આ પ્રકારે જો એ કથા શ્રવણ કરવામાં આવે તો પેલી એક તો નીંદરબાઈ પાસે ના આવે. આપણી બાજુમાં બેઠા બેઠા કોઈક ઓચિંતાનો શંખ ફૂકે તો નીંદર રે કે ઉડી જાય. કોઈક ઓચિંતાની ઝાલરની આમ નાદ કરે તો રે કે ઉડી જાય. પછી તાલીનો પ્રકાર, આ તાળન પ્રકાર જે છે, આ જે તાલી છે, આમના દ્વારા પણ આમ મેડિકલ સાયન્સ દ્વારા જોવામાં આવે તો પણ ઘણા જ બધા ફાયદાઓ થાય છે. જો તાલીઓ પાડવામાં આવે અને સાચી રીતે એ તાળન કરવામાં આવે તો એ ઘણા જ બધા એ મેડિકલ વિભાગ દ્વારા જે એ જોડાયેલા હોય છે એમનો તમે લોકો સંપર્ક કરજો કે એમના ઘણા ફાયદા છે. સૌથી પહેલો તો મારું ને તમારું રુધિર એટલે રક્ત જે લોહી જે વહે છે શરીરની અંદર એ તાળન કરવાથી એના પ્રકારમાં આખું બદલી જાય છે.
સ્વાસ્થ્યને સારા માટે પણ છે. તો કથા એટલે કેવલ આમ કોઈ ભક્તિ વાળું આમ એટલું બધું ધીર ગંભીર થઈ જવું, અને કથાને એ એટલી બધી આમ છે ને, મેં તમે વધારે પડતું જરાક આમ ધર્મને ગંભીર બનાવી દીધો છે. ધર્મ એ મારા અને તમારા જીવનની સાથે જોડાયેલું વણાયેલું એવું એ પ્રકારનો આખો પ્રકાર છે ધર્મમાં, કે હું ને તમે એમાં ગાયન કરતા કરતા, નૃત્ય કરતા કરતા, સંગીત ગાતા ગાતા, સંગીત નારદજી તો સ્વયં પોતે વીણા વગાડે છે, પોતે જ વીણા વગાડતા જાય, પોતે જ પ્રભુનું એ કોઈ હાથમાં કરતાલ લાવે તો કરતાલ દ્વારા આ બધા જે કથા શ્રવણ કરવાના આ બધા પ્રકારો બતાવ્યા છે. કથાને શ્રવણ કરવા માટે ઘણી બધી રીતે થઈ શકે. તો આ બધા પ્રકારોમાંનો એક પ્રકાર સુંદર રીતે હમણાં જ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવ્યો, અને ખૂબ જ સુંદર એ એમની પ્રસ્તુતિ સુંદર રહી. અને આમ પણ મારે ને તમારે, મારા અને તમારી જાતને એક એક રહેલા દુર્ગુણને દૂર કરવાને માટે સૌથી પહેલા વહેલા કથા શ્રવણ કરતી વેરાઈએ અથવા તો કથામાં જોડાઈએ તો સૌથી પહેલા વહેલા આમ જો એ વિસ્તૃત રીતે હું પ્રસ્તુત કરવામાં કહેવામાં આવું તો મારા અને તમારા અહંકારનો જો નાશ કરવો હોય ને તો સૌથી પહેલો કથાનો ઉપાય છે, તમે લોકો હાથમાં સેવા ઉપાડજો, સેવા પ્રકાર કરવાની. એટલે કોઈ બુઝુર્ગ હોય એમના માટે ચેર લાવી દેવી, એમને એમના સ્થાને પહોંચાડવા, એમને ભોજનની થાળી પીરસવી, એમના માટે જલ લાવી દેવું, એમની કોઈ સેવા કરવી. કોઈ વૈષ્ણવો મારે તમારે દ્વારે આવે, આપણે બધાના એમના ચપ્પલ ઇત્યાદિ બધાની કોઈ સેવા કરીએ, કોઈ એમના માટે કંઈ લાવીએ. સેવાના પ્રકાર ઘણા જ છે. કથામાં આપણે જોઈએ તો મારો ને તમારો અહંકાર જે અંદર રહેલો, જે ખોટો હાવ ઘર કરી ગયો કારણ વગરનો, એ આપણને માને તમને જીવન જીવવામાં ઘણી જગ્યાએ નડે છે. એવા કથા પ્રકારની અંદર હું ને તમે સેવા પ્રકારના નિષ્કામ ભાવથી, હો, પ્રદર્શન માટે નહીં, સમર્પણના ભાવથી જો કરવામાં આવશે તો મારા અને તમારા અહંકારનો નાશ થશે. આ સીધો જ એ કથાના એ ક્રમની અંદર એ મને ને તમને ફાયદો થાય છે. હવે મૂળ કથાની અંદર આપણે એ પ્રવેશ કરીએ. અહીંયા સુત પુરાણિકે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે ભગવાનના અવતારો કેટલા? ભગવાનના અવતારો તો ઘણા છે, શાસ્ત્રો પણ ઘણા છે, પણ એ ભગવાનના કથાનું મહાત્મ્ય અને અવતારોની કથાની શરૂઆત કરતા પહેલા સુત પુરાણિક એ જ ભાગવતજીના પ્રધાન વક્તાને નમસ્કાર કરી, એ સ્થાનના દેવતાઓને નમસ્કાર કરી અને કથા પ્રવાહને હવે આગળ વધારી રહ્યા છે. સૂત ઉવાચ યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવોભિનેન્દુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતજીના પ્રધાન વક્તાએ વાસુદેવજી મહારાજને નમસ્કાર કરી અને જે સ્થાનમાં આ કથા ક્યાં ચાલી રહી છે, હરિદ્વારની ઉપર બદ્રીનાથ અને કેદારનાથના એ ગંગાના તટની ઉપર આનંદ નામના ઘાટ ઉપર કથાનો ક્રમ ચાલી રહેલો છે. વૈષ્ણવો, જે આજનું અત્યારું સુકતાલ સુક્રતાલ નામના સ્થાનથી જે ઓળખાય છે, તો બદ્રીનાથ કેદારનાથ આપણે ચારધામની યાત્રાએ ગયેલા હોય, આપણે હરિદ્વારે ગયેલા હોય, નેમિષા નામના અરણ્યની અંદર પણ આપણે ગયેલા હોય, આ બધા જ એ ત્યાંના સ્થાનના દેવતાઓને અહીંયા હવે કથાવાચક શુત પુરાણિક એમને વંદન કરે છે. આવો આપણે પણ એ શ્લોકોને સાંભળીએ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. બદ્રીનાથ કેદારનાથ ધામના ત્યાંના નર અને નારાયણ એ પ્રધાન દેવતા છે. કોઈ પણ સ્થાન હોય ને, જેમ કેમ સ્વાભાવિક રીતે સાવ લૌકિક રીતે પહેલા સમજીએ, કોઈ પણ ઘર હોય એ ઘરનો કોઈ એક મોભી હોય, એક વડીલ વ્યક્તિ હોય, ઘરની કોઈ એક મેન વ્યક્તિ હોય, એમ કોઈ પણ સ્થાન જે છે એ સ્થાનના દેવતા છે. તો અહીંયા એ જે સ્થાનના દેવતા છે એ નર અને નારાયણ પ્રભુ છે, એમને નમસ્કાર કરે છે. ત્યાંના દેવી સરસ્વતી સ્વયં, આપ લોકો કદાચ બદ્રી કેદારની યાત્રાએ ગયેલા હશો તો ત્યાં વ્યાસ ગુફા અને ગણેશ ગુફા એ બંને સ્થાન છે, અને એ સ્થાને ત્યાં સરસ્વતી નામના નદી વહે છે. એ એમને નમસ્કાર કરી અને એ પ્રભુના નામનો જય ઘોષ કરી ભગવાન વાસુદેવ અને એમના ગુણગાન ગાતા ગાતા કથા વાચક આગળ ઓર કથા શ્રવણ કરાવે છે.
વાસુદેવ પરાવેદા વાસુદેવ પરામખા વાસુદેવ પરાયોગા વાસુદેવ પરાક્રિયા વાસુદેવ પરમ જ્ઞાનમ વાસુદેવ પરમ તપઃ વાસુદેવ પરો ધર્મો વાસુદેવ પરાગતિ. એ જ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવની કથાને મારે ને તમારે શ્રવણ કરવાની છે. તો એ ભગવાન કેવા છે જે મારીને તમારી પરાગતિને પ્રાપ્ત કરાવે છે, પરા પ્રકારની વેદોને પ્રાપ્ત કરાવે છે, પરા મખા. આમ બધા જ એ ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા હવે સુત પુરાણિક ભગવાનના અવતારોની કથાની શરૂઆત કરી રહ્યા છે. સૂત ઉવાચ સ એવ પ્રથમં કૌમારમ સર્ગમાં સ્થિતઃ ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્ય અખંડિતમ. સૌથી પહેલો વેલો જો ભગવાનના કોઈ અવતાર થયા હોય તો એ અવતાર છે ભગવાનના ચાર, આમ તો બ્રહ્માજી દ્વારા ચાર માનસ પુત્રો છે. જો સૌથી પહેલા હું ને તમે અત્યારે આપણે વર્તમાન સમયની અંદર છીએ, પણ આપણે બધા જ નહોતા. કોઈ જ આ જગતની અંદર જીવ માત્ર ન હતો. ત્યારે આ શું હતું પહેલાના સમયની અંદર? એવું ભાગવતજીમાં આપણા શાસ્ત્રો આપણે વાંચીએ તો આપણને વાંચવા સાંભળવા મળે છે. જો આપણા શાસ્ત્રો મને ને તમને અહીંયા જ બેઠા બેઠા 68 તીર્થની યાત્રા અને સકલ બ્રહ્માંડોની યાત્રા આપણા શાસ્ત્રો આપણે કરાવે છે. પણ જો મારીને તમારી પાસે એમને વાંચવા અને સાંભળવા માટેનો સમય હોય ને તો આપણે અહીંયા જ બેઠા છીએ. પણ તો સૌથી પહેલા વહેલા શું હતું આ સમગ્ર સૃષ્ટિમાં? ભગવાન આદિ નારાયણ શેષ સૈયાની ઉપર એ પોઢેલા હતા. આદિ નારાયણ જે ચાર હાથ વાળા છે, જેને હું ને તમે લક્ષ્મી અને નારાયણના નામથી ઓળખીએ છીએ. અને સમુદ્રના કિનારે એ સમુદ્રના પેટાળમાં સૂતેલા લક્ષ્મીજી સ્વયં જેની સેવા કરી રહ્યા છે. અને ભગવાન ભુજગ એટલે સર્પની પથારી ઉપર સૂતેલા છે. દંડલોપના ગાડલા ઉપર ઠાકોરજી નથી સૂતા. ભુજગ શયનમ. આપણે ધ્યાન પેલું સાંભળ્યું ને, આપણે પૂજામાં જઈએ એટલે બ્રાહ્મણો આપણે આજ્ઞા કરીને કહે કે આલો હાથમાં ફૂલ અને ચોખા રાખો, તુલસી પત્ર રાખો, તુલસી દલ હાથમાં રાખો અને પ્રભુનું ધ્યાન ધરો. તો મારે ને તમારે કેવી રીતનું પ્રભુનું ધ્યાન ધરવાનું છે? પ્રભુ કેવા છે એ ધ્યાનની અંદર પછી બ્રાહ્મણો બોલે સંસ્કૃતના શ્લોકોમાં, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. કેના પતિ છે પ્રભુ? લક્ષ્મીકાંતં કમલનયનં. જો પ્રભુના સ્વરૂપનો પરિચય કરાવે, લક્ષ્મીના કાંતા, લક્ષ્મીના પતિ છે. જેની પાછળ હું ને તમે આંધ્રા ભીતન 24 કલાક દોડીએ છીએ, એ લક્ષ્મી. ઓવર ટાઈમ કરીએ છીએ, એ લક્ષ્મી. એના પતિ કોણ? લક્ષ્મીકાંતમ કમલનયનમ. ભગવાનની બંને નયનો એટલે આંખો કેવી છે? કમલ સમાન, કમલસી પતિયા. ભગવાન આપણે ખીલેલું અને બીડેલું બંને કમલનો મહિમા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર છે વૈષ્ણવો. અને આમ તો આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર બહુ ઓછા કમલો જોવા મળે છે, ઓછી માલાઓ મળે છે. પણ ચિંતા નહીં કરતા, મારીને તમારી પાસે પણ પ્રભુએ ઘણા બધા મને તમને કમલો આપ્યા છે. જો મને ને તમને એ જોતા આવડે તો સૌથી પહેલા વહેલા તો આપણે આ મુખ કમલ, નયન કમલ, હસ્ત કમલ, હૃદય કમલ છે ને, ઘણા બધા કમલ. આ કમલ જ છે બધા. તો પ્રભુ તો કમલાપતિ છે. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ. આવા પ્રભુ વંદે વિષ્ણુ ભવભયહરમ
સર્વલોકૈકનાથમ. એવા પરમાત્માનું હું ને તમે ધ્યાન ધરીએ છીએ. એ જ જે કમલાપતિ છે, જે કમલાકાંત છે, એ કમલાકાંત મારા અને તમારા દ્રષ્ટિ દ્વારા એટલે કમલનયન દ્વારા હૃદય કમલની અંદર બિરાજમાન થાય અને એ પ્રભુ કથા શ્રવણ કરાવે અને એ જ પ્રભુ કથા કહી રહ્યા છે. સમજો, હું ને તમે એ જ કમલાકાંત પ્રભુ. એ કેવા છે પરમાત્મા જેની હું ને તમે કથા શ્રવણ કરી રહ્યા છે? વંદે વિષ્ણુ. બ્રાહ્મણો આપણને કહે છે કે તમે હે યજમાનો એમને વંદન કરો. એને કેવલ વંદન કરવા માત્રથી, ધ્યાન ધરવા માત્રથી એમનું કર્તવ્ય એ શું કરે છે? વંદે વિષ્ણુ ભવ ભય હરમ. કેટલો ફાયદો! સીધું હાલો વેપારી બુદ્ધિથી વિચારીએ. બુદ્ધિ છે ને, શું આપણને ફાયદો શું થશે ખાલી એમનું ધ્યાન ધરીશું તો? વંદે વિષ્ણુ. ખાલી હું ને તમને એમને મારું ને તમારું મસ્તિષ્ક એમના ચરણારવિંદની અંદર ઝુકાવવા માત્રથી ભવ ભય હરમ, મારા ને તમારા આ ભવના નહીં ભવના ભયને દૂર કરવા વાળા સર્વલોકૈકનાથમ. કેવા નાથ છે? અનાથના નાથ તો છે જ, એ તો છે જ. અનાથના નાથ તો શ્રીનાથ છે જ, પણ મારે ને તમારે સમજવાનું છે એ બધાના સર્વલોકૈકનાથમ, બધાના એ નાથ એ ભગવાન શ્રીનાથ જ છે. એવા પરમાત્માના એ દ્વારા સૌથી પહેલા વહેલા જો કોઈ પહેલા ખોડાનો દીકરો હોય, મારીને તમારી ગુજરાતી તળપદી ભાષામાં સમજવામાં આવે તો એ છે ભગવાન બ્રહ્માજી. બ્રહ્માજી દ્વારા 4 માનસ પુત્રો ઉત્પન્ન કરવામાં આવ્યા. સનત, સનાતન, સનત કુમાર, આમ 4. એ નથી તો ક્યારેય 6થા વર્ષની અંદર પ્રવેશ કરતા, નથી તો ક્યારેય 4થા વર્ષની અંદર પ્રવેશ કરતા. આવો ભગવાનનો પહેલો અવતાર થયો જેની કથા હું ને તમે શ્રવણ કરી રહ્યા છે. સ એવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમા સ્થિતઃ ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્ય અખંડિતમ. આ 4 સનત કુમારનો ભગવાનનો જે પ્રથમ અવતાર થયો છે, વૈષ્ણવો શ્રોતાઓ, એ સતત અને સતત 24 કલાક બ્રહ્મચર્ય આશ્રમની અંદર જ રહે છે. 5 વર્ષના 4 સનત કુમારો છે અને એ ભગવાનનો પ્રથમ અવતાર છે. હવે બીજા અવતારની ગાથા ગાતા કહે છે. સુત ઉવાચ દ્વિતીયં તો ભવસ્યાસ્ય રસાતલગતા મહિમ ઉદ્દિશ્યાન્નુપાદત્ત યજ્ઞેશ સોકરમ વપુઃ. હવે ભગવાનના બીજા અવતારની કથા છે. એ જ બ્રહ્માજી દ્વારા પ્રભુના નાભી કમલમાંથી એ બ્રહ્માજી ઉત્પન્ન થયેલા છે અને કમલાકારની અંદર ને કમલની અંદર જ બિરાજમાન છે. એમના નાસિકા એટલે નાકના અગ્રભાગમાંથી એક અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ પ્રાગટ્ય થયું અને જોત જોતામાં વિશાળ પર્વતાકાર બની ગયા. અને એ ભગવાને ઊંચું મોખું આકાશની તરફ પોતાનું મુખ રાખી અને પ્રભુએ ત્રાડ પાડી છે. અને એ સમયની અંદર દેવતાઓ બધા આવી અને પ્રભુને વધાવી રહ્યા છે. એ ભગવાન વરાહનો અવતાર થયો છે, જેને મારીને તમારી ગુજરાતી ભાષામાં હું ને તમે જેને ભૂંડના નામે ઓળખીએ છીએ, એ જ સૌકરમ એટલે એ જ વરાહ ભગવાનનો એ અવતાર થયો. પછી ત્રીજા અવતારની વાત આવે છે. તૃતીયે ધર્મ કલા સર્ગો નર નારાયણા વૃષિ ભૂત્વાત્મોપસમોપેત તમ કરો દુશ્ચરમ તપઃ. જે સ્થાનની હમણાં જ મારે ને તમારે ચર્ચા થઈ, એ સ્થાન નર અને નારાયણ એવા ભગવાનના તૃતીય અવતારની કથા છે. જો ભગવાનના અવતારની કથાને ગાવાને માટે આપણે જઈએ ને વૈષ્ણવો, તો મારી ને તમારી પાસે સમય નહીં, આ જીવન ઓછું પડે. ભગવાનના એટલા અવતારો થયા છે. સાવ સીધી સાદી ભાષામાં મારે ને તમારે સમજવું હોય, મને ને તમને ઊભા થવા જઈએ, ચાલવા જઈએ ને ઠેસ વાગે, હું ને તમે બચી જઈએ તો સમજવાનું કે મારા નાથનો અવતાર થયો. આપણે સવારે જાગીએ, આંખ ખોલીએ, મને ને તમને આંખે દેખાવા માંડે, કાને સંભળાવા માંડે, એ કૃપા માંડવાની કે મારા નાથનો અવતાર થયો. આપણે કોઈ વાહનોમાં જતા જોઈએ, એક્સિડન્ટ થાય ને બચી જઈએ, સમજી લેવાનું મારા નાથનો અવતાર થયો.
હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા એક એક શ્વાસે શ્વાસે મારો ને તમારો શ્વાસ આપણે છોડીએ છીએ અને બીજો શ્વાસ ભરી શકીએ છીએ, ત્યારે પણ સમજવાનું શાસ્ત્ર તો કહે છે કે પ્રભુનો અવતાર સતત મારી ને તમારી વચ્ચે થયા જ કરે છે. ભગવાનના કેટલા અવતારોની હું તમને કથા કહું. એક શ્વાસ લેવો ને બીજો શ્વાસ નહીતર હજી આજના કોઈ મેડિકલ સાયન્સ કે નાસા ઈસરો વાળા હજી ત્યાં સુધી પહોંચેલા નથી. હજી એમને પણ ખબર નથી કે આ દેહની અંદર શ્વાસ ક્યાં જાય છે અને ક્યાંથી શ્વાસ પાછો ફરે છે. વિચાર તો કરો વૈષ્ણવો, મને ને તમને હરિ ન ભાવે, હરિ મને ન ભાવે, છતાંય મારો વાલો આપણને બધાને ન ભાવે. નથી ન ભાવતો? મને હરી ન ભાવે, બીજું બધું ભાવે. કેવડું લાંબુ મેનુ કરે, ઘણું ભાવે, ખાટું તીખું મોરું બધું ભાવે, પણ હરી ન ભાવે. છતાંય એ તો મારો વાલો આપણને બધાને ન ભાવે ને. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ, એ સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ. સમજો હો વૈષ્ણવો, હું ને તમે આપણે આપણી જાતને ખુલ્લી કરીને પરમાત્માની સામે મૂકીએ. મારા નાથ, આ જીવની એવી કોઈ તાકાત નથી. મને ખબર નથી વૈષ્ણવો કે હું અહીંથી પીઠથી નીચે ઉતરી શકીશ કે નહીં. આયા નયા ઘીહોડું પાકી જાહે. ખબર છે ખબર? क्या भरोसा, इस जिंदगी का साथ देती नहीं किसी का. याद रखो, पाव पल की खबर ना है और करे कल की बात. न जाने कौन गली में जिंदगी की शाम हो जाए. छे મને તમને ખબર? આમ હાથમાં મોબાઈલ રાખીને બેઠા હોય પણ મોબાઈલની લાઈટ ચાલુ હોય, ભાઈને સામું જોઈએ તો ઓલવાઈ ગયો હોય. सांस रुक जाएगी चलते चलते, सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, क्षमा बुझ जाएगी जलते जलते. दम निकल जाएगा, दम निकल जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, जिंदगी का, जिंदगी का. न जाने कौन गली में जिंदगी की पाव पल की खबर नाही और करे कल की. મને તમને ખબર નથી, આપણા મારા ને તમારા કેટલા બધા પ્રોગ્રામ આપણે લોકો ફિક્સ કરીને બેઠા છે. હજી તો અમારે આમ કરવાનું છે, હજી આમ કરવાનું છે, હજી આમ, કેટલું બધું નોટેશન ડાયરીની અંદર બધું ફિક્સ કરીને બેઠા છે. પણ ખબર છે, જો સમજજો સતત અને અવિરત આ એમનેમ આ કઈ ધોડ પદો એમનેમ નથી લખાણા. જેને હૃદયની અંદર સાચા અર્થની અંદર વૈષ્ણવો શ્રોતાઓ, હે ભાવિક ભક્તજનો, હે મારા વાલાના વાલાઓ, જેને એવી ચોંટ લાગીશ ને હૃદયમાં, ત્યારે એના હૃદયમાંથી નીકળેલું કે હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાનનું નામ છે કરુણાધીશ હો. આપણે તો ખાલી કોઈને એક મને તમને કોઈ પાણીનો ગ્લાસ ભરીને આપે તો આપણે બદલામાં શું કહીએ? થેન્ક યુ. એ પાણી એને બનાવ્યું, ગ્લાસ એને બનાવ્યો. હવે એક ખુરશી ખાલી આમ કહેવી દે તો કે થેન્ક યુ. દરવાજો મોટરનો કહે થેન્ક યુ. એ 24 કલાક હાલતા ચાલતા બેહતા ઉઠતા જાગતા ખાતા પીતા રાખે, કોઈ દી ઉપર વાળાને થેન્ક યુ કીધું? उपकार तुम्हारा भारे रे हे श्रीनिवासा. समझो, मारी ना નથી. એક સારી વાત છે, એક સભ્યતા છે, એ ચાલુ રાખજો. થેન્ક યુ વાળું ચાલુ જ રાખજો, ના નથી પાડતો. પણ કહેવાનો મતલબ શું છે કે હું ને તમે સતત મારી ને તમારી વચ્ચે પરમાત્મા દ્વારા મને ને તમને કેટલું બધું આપેલું છે.
કેવા છે પ્રભુ, જો તો ખરા. હે પ્રભુ તારી અકડ ગતિ, ઓલા પતંગિયાના પેટમાં બતી. જો તો હે ખરા. પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. એવા કરુણાધીશની કથાને હું ને તમે શ્રવણ કરી રહ્યા છે. એ પરમ કૃપાળુ પ્યાલા, મેં પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પ્યાર નથી. મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કહેવાનો મતલબ કેવલ અને કેવલ હું ને તમે પરમાત્માની અવિરત કૃપા મારીને તમારી ઉપર વરસી રહી છે. તો એનો મતલબ અવતારોની કથા એટલે ભગવાનની અવતારિકાઓની કથા હું ને તમે શ્રવણ કરી રહ્યા છે. ત્યારે મારી ને તમારી વચ્ચે પ્રભુ પરમાત્મા બિરાજી જ રહ્યા છે. સતત અને સતત એમની એક એક પ્રતિકૃતિઓ દ્વારા તો મારું ને તમારું જીવન સંભવ છે, નહીતર તો મારું ને તમારું જીવન સંભવ જ નથી. એ પરમાત્માને હું ને તમે જો સામાન્ય ખાલી કોઈ લૌકિકની અંદર મારા ને તમારા વ્યવહારમાં એક થેન્ક યુ જેવા શબ્દ કહેવાથી સામેવાળી વ્યક્તિને એ જો સારું લાગતું હોય તો એ પ્રભુના જ દ્વારા મને ને તમને બધું જ પ્રાપ્ત થયેલું છે. તો એ કરુણાધીશ પ્રભુને ભગવાનના અવતારોની કથા હું ને તમે શ્રવણ કરી રહ્યા છીએ. તો ભગવાનના અવતારો તો ઘણા છે, પણ આપણા શાસ્ત્રની અંદર એક સંખ્યાની મર્યાદા બતાવી છે. ભગવાનના 24 અવતારોની કથા આવે છે. 24માંથી પણ હજી ઓછું કરતા કરતા શાસ્ત્રકારે કહ્યું છે. તો એમાંથી પણ 10 અવતાર, 16 અવતાર, આમ પણ ઋષિમુનિઓએ કહ્યું કે નહીં, હજી કલિકાલનો એવો જીવ થશે કે બધી ગણનામાં એમને યાદ નહીં રહે. ઋષિમુનિઓએ હજી એમાંથી પણ ઓછા ભગવાનની અવતારની સંખ્યા બતાવતા કહ્યું છે 4 મુખ્ય અવતાર કહ્યા, જે ભાગવતજીમાં પણ આવતાના છે, જેની જન્મ જયંતીઓ મનાય છે અને જે અવતારોને પુષ્ટિ અવતાર પણ કહ્યા છે. એમાં એ નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ અવતાર. ભગવાનના અવતારો તો નહીતર ઘણા છે. છેલ્લો ભગવાનનો અવતાર થયો શાસ્ત્ર સંમત જે બોધાવતાર થયો. ભગવાન બુદ્ધ એ પણ ભગવાનના જ અવતાર હતા. તો ભગવાનના અવતારો તો ઘણા છે, પણ આ 4 અવતાર એમાં જે ભગવાન નરસિંહ, એ 4માં પણ હજી શ્રોતાઓ દ્વારા પૂછવામાં આવ્યું કે નહીં પ્રભુ, નહીં ભગવાન, હજી અમને પણ મનની અંદર દ્વિધા થાય છે. તો એમાં ઋષિમુનિઓ, ભારતની મનીષાઓએ કૃપા કરી અને કહ્યું 4માં પણ મુખ્ય પાછા 2 અવતાર બતાવ્યા, રામ અને કૃષ્ણ. કારણ કે નરસિંહ અવતાર પણ એક ભક્ત માટે જ થયો, વામન અવતાર પણ એક ભક્ત માટે જ થયો. નરસિંહ અવતાર પ્રહલાદ માટે થયો, વામન અવતાર બલિ માટે થયો. આપણે પણ ભાગવતજીના કથાના ક્રમની અંદર 3જા દિવસથી એ ભગવાનના અવતારોની કથાનો ક્રમ ચાલશે. આપણે પણ એ લાભ લઈશું. તો અહીંયા મૂળ કથામાં પાછા આવતા એ રામ અને કૃષ્ણ 14 કલા પૂર્ણ અવતાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીની એ કથા કહી છે. એમાં બંનેમાં પણ હજી કદાચ દ્વિધા હોય, અને જો હજી મારે એને તમને સમજવામાં આવે, ભાગવતજીના મતે, આચાર્યોના મતે, શાસ્ત્રો દ્વારા મનીષીઓના મતે જો કહેવામાં આવે તો રામ અને કૃષ્ણમાં પણ જો પૂર્ણ અવતાર હોય તો એ છે ભગવાન કૃષ્ણ અવતાર છે. રામજીના જીવનની અંદર પણ આપણે એમના અવતાર કાર્યની કથા સાંભળીએ તો રામજીએ પણ પોતાના જીવનમાં આગળ મર્યાદા રાખી અને એ બધા જ જગતના કામ કરેલા છે. પણ જો કોઈ પૂર્ણ અવતાર હોય તો એ છે ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણની પાસે તો કોઈ માંગવા વાળો ભૂલે. ભગવદ્ ગીતાના ન્યાય જો મારે ને તમારે સમજવું હોય તો સ્વયં દ્વારકાધીશ અર્જુનજીની સામે એવું ગાઈ રહ્યા છે, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ.
અર્જુન મને તો જે ભક્ત જે ભાવે ભજે હું એમને એ ભાવે ભજું છું. જો આ ભગવાનના પૂર્ણ અવતારનો પુકાર છે તો એ પૂર્ણ અને ભાગવતજીની અંદર પણ એ જ પ્રકારનો એ આખો અવતારના પૂર્તિ કરતા ભાગવતકાર પણ મને તમને પરિચય કરાવતા ભાગવતજીના પ્રથમ સ્કંદ અધિકાર લીલાના 3જા અધ્યાયના અને 28મા શ્લોકની અંદર ભગવાનનું એ અવતારનું બતાવતા શું કહે છે? એતે ચાંસ કલાપુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રિયવ્યાકુલમ લોકમ મૃડયંતિ યુગે યુગે. જેવી રીતે ભગવદ્ ગીતાની અંદર આપણે પેલો શ્લોક સાંભળી ગયા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જેમ જેમ યુગે યુગે ભગવાન અવતાર ધારણ કરે છે એવી રીતે ભાગવતજીમાં પણ એ જ શ્લોક બતાવ્યો છે કે ભગવાન બીજા બધા જ અવતારો, કોઈ અંશા અવતાર, કોઈ કલા અવતાર, કોઈ આવેશા અવતાર, કોઈ જ્ઞાના અવતાર, આમ બધા ભગવાનના અવતારોના પ્રકાર બતાવ્યા છે. આ પરશુરામ મહારાજ શું છે? તો પરશુરામ મહારાજ ભગવાનના આવેશા અવતાર છે. ભગવાન સ્વયં મૂળ પુરુષ જે છે એમના એક જ વાળ સ્વરૂપે જો કોઈ હોય તો એ પરશુરામ મહારાજ છે. આ વ્યાસજી કોણ છે? વ્યાસજી ભગવાનનો જ્ઞાના અવતાર છે. કોઈ ને કોઈ અવતારની અંદર પ્રભુએ એમાં પોતાનું એક પ્રકારનો અંશ મૂકેલો છે. એ અંશનો કયો વિશેષ અંશ એમાં મૂકેલો છે એ પ્રકારે અને બધા જ અવતારોની કથા હું ને તમે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આમ તો શાસ્ત્રની ગણનામાં બધા જ અવતારો થઈ ગયા છે, પણ અત્યારે આ 28મા કલિયુગની અંદર જે એક અવતાર થવાનો જે હજી બાકી છે આ કળિયુગનો, અને એક અવતારનું નામ છે કલ્કી અવતાર. એ ભારત દેશની અંદર દિલ્હીની બાજુમાં અને સંભલ નામના ગામમાં વિષ્ણુદેશ બ્રાહ્મણને ત્યાં દેવાપી નામના રાજા હશે, પરશુરામ મહારાજ એ પણ ત્યારે સાથે હશે અને પછી ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. આવું સ્પષ્ટ ભાગવતજીમાં લખેલું છે. પણ ભવિષ્યતી એટલે થશે, પણ એમની હજી વાર છે. 4,32,000 વર્ષ તો વૈષ્ણવો આ કલિકાલના છે. એમાં તો હજી 10-15,000 વર્ષ જ ગયા છે. એટલે હજી તો આ કલિયુગ બિલકુલ છોટા છે, હજી બાળક છે. અને એ બિલકુલ ચોથા ચરણમાં અંતિમ ચરણે જ્યારે પહોંચશે ત્યારે ભગવાન એ અવતાર ધારણ કરશે. આપણે બધા જીવતા આવીશું તો દર્શન કરશું, નહીતર કથા તો સાંભળીએ જ છે. કલ્કી અવતારની કથા તો સાંભળીએ જ છે આપણે. તો એ આખો પ્રકાર બતાવ્યો છે. પછી ભાગવતજીની અંદર ચોથા એ અધ્યાયની અંદર વ્યાસજીને વંદન કરી અને બધા જ ઋષિમુનિઓ દ્વારા સૌનક આદિ ઋષિમુનિઓ બધા ભેગા થઈ અને સુત પુરાણિકના ભૂરી ભૂરી વખાણ કરતા કરતા સૌનક આદિ ઋષિમુનિઓ અન્ય 10 પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે. આવો આપણે એ શ્લોકોને શ્રવણ કરીએ. સૌનક ઉવાચ સૂત સૂત મહાભાગ વદનો વદતાંવર કથાં ભાગવતી પુણ્યાં યદાહ ભગવાન શુકઃ કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના કૃતઃ સંચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ. સૌનક આદિ પ્રમુખ ઋષિનું નામ છે સૌનક. એમની સાથે 88,000 ઋષિઓ બધા ભેગા થયા છે. પણ અહીંયા શાસ્ત્રમાં ખાલી આમ પ્રમુખ ઋષિનું નામ આપી અને પરિચય કરાવતા બધા જ ઋષિમુનિઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે હે શુત પુરાણિક, અમે એવું સાંભળ્યું છે કે વ્યાસજી તો ભગવાનનો જ્ઞાના અવતાર કહેવાય છે અને વ્યાસજીના જીવનની અંદર અસંતોષ થયેલો, તો એ કથા તમે અમને શ્રવણ કરાવો. અમારા મનની અંદર પણ કથા શ્રવણ કરવા માટેની હવે જિજ્ઞાસાનો જન્મ થયો છે. અને જ્યાં આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે એમના જવાબની અંદર હવે સુત પુરાણિક કહે છે કે સાંભળો હે ઋષિમુનિઓ, એક વખત નારદજી બધા જ લોકની અંદર ફરતા ફરતા જ્યારે આ ભૂતલની ઉપર આવ્યા અને નારદજી વ્યાસજીના બદ્રિકા નામના આશ્રમની અંદર આવ્યા. વ્યાસજીનું આશ્રમની અંદર એ નારદજીના આશ્રમની અંદર પધારવાનું થયું
અને નારદજી દ્વારા વ્યાસજીના મુખમંડળ ઉપર જોવાનું થયું અને જોતાની સાથે જ એ જાણી ગયા કે નક્કી વ્યાસજી કંઈક ચિંતામાં છે. અને નારદજી બોલતા શું કહે છે? આ કથા ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી શરૂઆત થાય છે. નારદ ઉવાચ. નારદજી શું કહે? પારાસર્ય મહાભાગ ભવતઃ કશ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. જીવ કદાચ પોતાની બુદ્ધિની ચતુરાઈ પૂર્વક પોતાની જાતને આમ ગમે તેવી ઢાંકવાની, સાચવવાની, સંકોચાવાની પ્રયત્ન કરે, પણ હું ને તમે ગુરુદેવની સામે, બ્રાહ્મણની સામે, માતા પિતાની સામે, પ્રભુની સામે, સદગુરુની સામે આપણે જઈએ એટલે આપણે જેવા હોઈએ ને એવા એની દ્રષ્ટિ પડતાની સાથે સીધું આજની લેટેસ્ટ ભાષામાં કહું ને, એમની દ્રષ્ટિ મારીને તમારી ઉપર પડે એટલે દ્રષ્ટિ પહોંચે એટલે સીધી એની આંખમાં બધું સ્કેનિંગ થઈ જાય. આપણે આમાં શું ભીતર તકલીફ છે એની દ્રષ્ટિ પડતાથી જાણી જાય કે આ ભલે ઉપરથી હસી રહ્યા છે પણ અંદર ભીતર એને કંઈક તકલીફ છે, આમાં અંદર કંઈક બગડેલું છે. નારદજીનું સ્વાગત કરતા વ્યાસજી ની સામે જ્યાં દ્રષ્ટિ કરી નારદજી કહે, પારાસર્ય મહાભાગ. જો પિતાના સંબોધનથી પુત્રની સાથે વાતો કર. હવે એક વાત આપણે સમજવાની, મારા અને તમારા આપણા શાસ્ત્રને આપણે વાંચીએ એટલે ઘણા પાત્રો એવા છે કે પિતાના નામથી ઓળખાણા અને ઘણા બધા પાત્રો એવા છે કે માતાના નામથી ઓળખાણા. આપણે ભગવદ્ ગીતા વાંચીએ તો વારે વારે ઘણીવાર દ્વારકાધીશ એવું કહે, કૌંતેય દીર્ઘ બાહુ અજાન બાહુ, હે સખે, હે મિત્ર. આમ ભગવાને અર્જુનને ઘણા નામથી બોલાવ્યા છે. જે પ્રકારની પ્રસંગની પ્રસ્તુતિ થતી હોય ત્યારે એ પ્રકારના નામથી સંબોધન કરે છે. અહીંયા વ્યાસજીને પોતાનું મૂળ એટલે એમના પિતાની યાદ કરાવી અને નારદજી કહે છે કે હે વ્યાસજી. નહીતર તો ડાયરેક્ટ સીધું ના કહી શકે વ્યાસજી, હે વ્યાસજી, હે જ્ઞાના અવતાર વ્યાસજી. ઘણા બધા સંબોધનો તો થઈ શકવાના હતા, પણ અહીંયા નારદજીનું એ વ્યાસજીને બોલાવવા માટેનું એમના પિતાના એ દ્વારા એમને પરિચય કરાવ્યો. કારણ કે નારદજીની સામે દ્રષ્ટિ પડતા, વ્યાસજીના મુખમંડળ ઉપર જોતા એમને જાણી જ ગયા. પ્રશ્ન કરતા પહેલા જ એ જાણી ગયા કે નક્કી વ્યાસજીના મનની અંદર કંઈ ને કંઈ અસંતોષ ઉત્પન્ન થયેલો છે. અને મારું ને તમારા જીવનમાં પણ આપણે ડોક્યું કરવા જઈએ, પ્રભુ કૃપાથી મને ને તમને પ્રભુએ ખૂબ જ બધું જ આપ્યું હોય, પણ ખબર નહીં અસંતોષ નામનો રોગ ક્યારે આમાં ઘર કરી જાય કે દીધેલા સુખને હું ને તમે ભોગવી શકતા નથી. તકલીફ શું થાય? બીજાનું સુખ જોઈએ ને એટલે દીધેલું રહેલું સુખ વિસરાઈ જાય. આપણી માનવ જીવનની આ કરુણા છે. કોકના સુખે દુખી થવું અને કોકના દુખે સુખી થવું આપણો આમ તો પરિચય આવો છે. અવાજ બરાબર આવે છે ને? સંભળાય છે ને બરાબર? અને બધા જાગો છો ને? આપણો પરિચય શાસ્ત્ર આપણને કરાવે છે. પ્રભુની કૃપા દ્વારા મારીને તમારી પાસે કેટલું એ પ્રભુ દ્વારા મને ને તમને પ્રાપ્ત થયેલું છે, પણ છતાંય ખબર નહીં અસંતોષ નામનું એવું દુઃખ હું ને તમે પાડીને બેઠા છે, જેને કારણે રહેલું સુખ એ ભોગવી શકતા નથી. વ્યાસજીના મુખમંડળની ઉપર દ્રષ્ટિ કરતા નારદજી કહે છે, પારાસર્ય મહાભાગ. બંને શબ્દ, અરે તમે કેના દીકરા છો અને ભાગ્યશાળી છો, પરમ ભાગ્યશાળી. તમારું મુખમંડળ જોતા એવું લાગે નક્કી તમને કંઈક જીવનમાં અસંતોષ. જો અસંતોષ એટલે કોઈ પણ જીવ હોય ને
એ જીવના જીવનની અંદર અસંતોષ ક્યારે આવે કે જે પોતાની અંદર રહેલી જે ઈચ્છા છે, ઈચ્છાની પૂર્તિ ન થવી, એ જ અસંતોષનું ઉદ્ગમ સ્થાન છે. ચાહે વ્યક્તિ હોય, વસ્તુ હોય, એ કાંઈ પણ કારણ હોઈ શકે, પણ અસંતોષનો જન્મ શાસ્ત્ર તો કહે ગોધન વાજધન રતન ધન ખાણ, જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. હાથી હોય, ઘોડા હોય, હીરા હોય, માણેક હોય, બધું જ હોય, પણ સંતોષ ન હોય તો સબ ધન ધૂલ સમાન. મારીને પાસે પ્રભુ કૃપા દ્વારા મારીને તમારી પાસે રહેલું જે ધન છે એ બધું કેવું? ધૂળ સમાન છે. એટલે તો આપણી જૂની પુરાની કહેવત છે, સંતોષી નર સદા સુખી. પણ આપણે ક્યાં સંતોષ રાખી શકીએ છીએ? ખરેખર સાચે જ આપણે શાસ્ત્રની ભગવાનની કથા એ શ્રવણ કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલાની કથા શ્રવણ કરી રહ્યા છે, એટલે અધિકાર તો મારે ને તમારે કથા કહેવા માટે ને શ્રવણ કરવા માટે મેળવવો પડશે ને. આપણે આપણી પોતાની જાતને જ ખરેખર સાચે, બીજાને કંઈ બતાવવાની જરૂર નથી. આપણે આપણી જાતને જરા પૂછીએ જોઈએ કે ખરેખર આપણે મંદિરોમાં જઈએ, હવેલીઓમાં જઈએ, કથામાં જઈએ, કીર્તનમાં જઈએ, આપણા પ્રભુની પાસે બેઠેલા હોય, ક્યારેય કોઈ દિવસ આપણે એવું કીધું કે નહીં, મારા નાથ તે મને જે કાંઈ આપ્યું છે એનો મને પૂર્ણ સંતોષ છે? કીધું ખરેખર? સાચે જ. હું તો મારી જાતનું કહું, લ્યો, મને ભગવાને મારી લાયકાત, મારી યોગ્યતા, મારા અધિકાર કરતા મારા નાથે મને ઘણું જ આપ્યું, પણ છતાંય ખબર નહીં ક્યાં ને ક્યાં હળિયું કાઢીએ. હજી મુંબઈ પૂગીએ, લ્યો, આજ હવારે જ માન પૂગ્યો અહીંયા. સતત દોડધામ. પ્રભુએ ખરેખર, નહીતર શાસ્ત્રની આપણને ભરોસો નથી ને, એટલે આપણે આ બધા દુઃખની અંદર. અરે પેલી લખાયેલી ને, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલો યુ કહે સબકે દાતા રામ. અજગર કેની ફેક્ટરીમાં કામ કરવા આવ્યો? આવે રાજકોટમાં અજગરો આવે ફેક્ટરીઓમાં કામ કરવા? છે એવી અહીંયા વ્યવસ્થા છે કઈ? અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ. મલુકદાસ નામના વ્યક્તિએ લખેલું છે. આ મલુકદાસ, મલુકપીઠ ખૂબ જ સુંદર મજાની પરંપરા છે આપણી ભારતીય સભ્યતાની અંદર. મલુકપીઠાધીશ્વરના આયોજનમાં આચાર્યો, આજે એ આચાર્ય પરંપરા હજી ચાલી રહેલી છે. સુંદર બેજ લીટીની અંદર કહ્યું છે, સબકે દાતા રામ. મૂળ કથાની અંદર પ્રવેશ કરીએ અને નારદજીની સામે જ્યારે શુદ્ધજી પણ એવું જ કહી રહ્યા છે કે સાચી વાત છે, હે નારદજી, ખબર નહીં મારા જીવનની અંદર કયા કારણે અસંતોષ ઉત્પન્ન થયેલો છે. નહીતર વ્યાસજીના જીવનની અંદર ડોક્યુ કરવામાં આવે ને વૈષ્ણવો, તો જેમને 17 પુરાણો લખેલા છે, એમને રામાયણજી લખ્યા છે, અને રામાયણજી દ્વારા મને ને તમને રીતિ, જીવન જીવવાની રીતિ શીખવાડી. અરે મહાભારત લખેલું છે, મહાભારતને વાંચવામાં આવે તો મને ને તમને જીવન જીવવાની નીતિ શીખવા મળે. મહાભારત નીતિ શીખવાડે, રામાયણ રીતિ શીખવાડે, શ્રીમદ ભાગવત પ્રીતિ શીખવાડે. તો આ બધું જ એ વ્યાસજી દ્વારા લખવામાં આવ્યું, કહેવામાં આવ્યું, પણ છતાંય વ્યાસજીના ખુદના જીવનની અંદર અસંતોષ ઉત્પન્ન થયું. કારણ મારું ને તમારું પણ થોડુંક વ્યાસજી જેવું જ છે. 2 પ્રશ્ન પૂછ્યા વ્યાસજીએ, હે નારદજી, મારા જીવનની અંદર થયેલો અસંતોષ અને તમે આ સતત આ પ્રભુ કૃપાથી ભગવદ નામની અંદર આ સુખની અંદર રાચો છો, આ બંનેનું મને સમાધાન કરો ભગવાન. ત્યારે નારદજીએ પોતાના આગલા જન્મની કથા કહેતા કહે છે કે સાંભળો મહારાજ, હું અત્યારે નારદ છું, પણ આગલા જન્મની અંદર એક બ્રાહ્મણીનો દીકરો હતો. અમે બ્રાહ્મણ હતા, પણ મારી માં દાસીપણું કરતા, એટલે બધા સમાજના લોકો મને દાસીનો દીકરો કહીને બોલાવતા. બરાબર એક દિવસ અમારા જીવનની અંદર એવી ઘટના બની, અમારે ત્યાં 4 ભગવદીય સંત પધાર્યા. સગા નહીં, વણવાહલા છે. અતિથિ કેને કહેવાય? કે જેની સાથે મારો ને તમારો બ્લડ રિલેશન ન હોય, પણ ભગવદીય નાતો હોય, કંઠીનો નાતો હોય, ભગવાનનો નાતો હોય. આવા ચાતુર્માસનો સમય હતો
અને 4 સંતો, મહંતો, વૈષ્ણવો, ભગવદીઓ અમારા ઘરે પધાર્યા. હે વ્યાસજી, મારી અને મારી માની સ્થિતિ તો સાવ સામાન્ય હતી. મારી માં દાસીપણું કરતા અમારી પાસે શું હોય? પણ મેં અને મારી માએ હૃદયના ભાવથી 4 ભગવદીને એમની સેવામાં, એમની આગતામાં, એમની સ્વાગતામાં, એમની શુશ્રૂષામાં હું અને મારી માં લાગી ગયા. અવારનવાર મારી ઉપર મને આજ્ઞા થતી, જા બેટા ફળ લાવ, જા બેટા પુષ્પ લાવ, જા બેટા જલ લાવ. હું હે વ્યાસજી 4 ભગવદીની 4 માસ ચતુર્માસ પર્યંત ખરા હૃદયના ભાવથી મેં અને મારી માએ એમની સેવા કરી. નિત્ય એમનો ક્રમ હતો. એમના નિત્ય પૂજા પાઠ, જપ તપ, યજ્ઞ હોમ હવન એ બધું જ કરી લેતા અને રોજ સાંજના સમયે અમને સત્સંગ કરાવતા. મારી 5 વર્ષની ઉંમર, હે વ્યાસજી, હું પણ મારી માની બાજુમાં એમની પાસે બેસી અને કથા શ્રવણ કરતો. નિત્ય એ લોકો પ્રસાદ ગ્રહણ કરી લેતા. એમની પત્રાવલીમાંથી વધેલું અવશિષ્ટ અવશેષ એ પ્રસાદ હું અને મારી માં ગ્રહણ કરતા. પ્રસાદ ગ્રહણ કર્યો, મારી અને મારી માની બુદ્ધિની શુદ્ધિ થઈ. પ્રસાદનો જો મહિમા બતાવ્યો છે. પ્રસાદ ક્યારે થાય? પ્રભુને ધરવામાં આવે તો જ પ્રસાદ થાય. પહેલા પ્રભુ આરોગે અને પછી જે સરે એને પ્રસાદ કહેવાય. જ્યાં સુધી પ્રભુ ન આરોગે ત્યાં સુધી તો સામગ્રી છે. આપણે જો પુષ્ટિમાં કેવી સુંદર મજાની શબ્દની પરંપરા મૂકેલી છે. તો પ્રભુને ધરવામાં આવે અને પછી જો ગ્રહણ પ્રસાદના રૂપની અંદર મહાત્મ્ય સાથે કરવામાં આવે તો જ મારીને તમારી બુદ્ધિની શુદ્ધિ થાય. બાકી આજના મેડિકલ સાયન્સ વાળાને પૂછજો કે આ બુદ્ધિ સુધરી જાય એવી કોઈ ગોળી મળે? મેડિકલ સ્ટોરે જાજો, થોડીક બુદ્ધિ સુધરી જાય એવી 5 ગોળી આપો, છે નહીં. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. મારીને તમારી બુદ્ધિની શુદ્ધિ કરવી હશે તો ભાવથી પ્રેમથી પ્રભુને ધરાયેલા પ્રસાદનો ગ્રહણ કરો, મસ્તિષ્કે ચડાવો, બંને આંખોએ સ્પર્શ કરાવો અને ભાવથી પ્રેમથી ગ્રહણ કરીશું તો મારીને તમારી બુદ્ધિની શુદ્ધિ થશે. નારદજી પોતાના આગલા જન્મની કથા ભાગવતજીની અંદર કહેતા વ્યાસજીની સન્મુખ કહે છે કે સાંભળો વ્યાસજી, 4 માસ જોત જોતામાં પૂરા થયા, મને ખબર જ ન રહી. એક દિવસે 4 ભગવદી વૈષ્ણવોએ સંતોએ અમારા ઘરેથી જવાને માટેની વિદાય લીધી. મેં ને મારી માએ હૃદયના ભાવથી એમને આડા ફરી અને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ મારા માથાની ઉપર હાથ ફેરવતા કહે, નહીં બેટા દીકરા, અમારો જન્મ તો પરોપકાર માટે થયો છે. પરોપકારાય વહંતિ નદ્યઃ, પરોપકારાય ફલંતિ વૃક્ષઃ, પરોપકારાય ભ્રમંતિ વિપ્રઃ. આ બધાના જીવન પરોપકાર માટે છે. એટલે આપણે તો પ્રાચીન સંત વાણીમાં પ્રાચીન વાણીમાં આવ્યું ને, ગાવલડી પોતે રે પોતાના દૂધ નથી પીતી, ઉપકારી એનો આત્મા જાળવા. પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. એ બીજાના પરોપકારને માટે એ જ્યારે એ પોતાનું જીવન જીવે છે. સરોવર તરવર સંત જન ચોથા વર્ષે મેઘ અપરમાર્થ ને કારણે ચારો ધરિયા જળવા ફળ રે એ પોતાના નથી જોન ખાતા રે, ઉપકારી જેનો આત્મા હો દે. ગાવડી દૂધે રે એ પોતાનો નથી જોને પીતી રે, ઉપકારી જેનો આત્મા હો દે. રત્નો રૂપાણા જેના મોઘા મૂલ વાળા રે, રત્નો રૂપાણા જેના મોઘા મૂલ વાળા રે, દરિયો પહેરે નહીં હેજી મોતીડાની જોને માળા રે, ઉપકારી જેનો આત્મા હો જે.
ઝાડવા ફળ રે એ પોતાના નથી જોન ખાતા રે ઉપકારી જેનો આત્મા 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 હોજી. પરોપકારાય વહંતિ નદ્યઃ પરોપકારાય ફલંતિ વૃક્ષઃ. મને ને તમને જીવનમાંથી જ્યારે બીજાના જીવનની અંદર આપણે કેવલ અને કેવલ દેખાદેખીના રોગની અંદર જઈએ અને બીજાનું જોઈને ખોટી રીતે બળીએ તો થોડું દ્રષ્ટિમાં આ પણ મારે ને તમારે બદલવા જેવું છે કે બીજાના જીવનમાં પણ જોવો કે કેટલા આ સમાજની વચ્ચે બીજાના માટે જીવી રહ્યા છે અને એવા એવા જીવન જીવી રહ્યા છે કે જે પોતાનું સંપૂર્ણ જીવન બીજાને માટે ખર્ચીને ગયા છે પણ છતાંય મનની અંદર અભિમાન નથી માણ્યું છે. વૈષ્ણવજન તો તેને રે કહીજે પીડ પરાઈ જાની રે. વૈષ્ણવજન તો તેને રે કહીજે પીડ પરાઈ જાને રે. પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મને અભિમાન ન આને રે. વૈષ્ણવજન તો તેને કહીને પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસી જેને માતરે. જીહવા થકી અસત્ય ન બોલે જીહવા થકી અસત્ય ન બોલે પર ધન નવ ચાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય પર અભિમાન ન આને રે. વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો તેને કહીએ. મને ને તમને કદાચ બીજું કંઈ યાદ રહે કે ન રહે, આ તો સાવ સીધી સાદી મારીને તમારી તળપદી ભાષામાં ગવાયેલું અને સાવ આપણે કહીને જૂનાગઢની અંદર કાળ સવારે બનેલી ઘટના. અરે 1400ના સૈકાની અંદર જે થયેલા એ 1535માં મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે ને એમની પહેલા 100 વર્ષ પૂર્વ એટલે નરસિંહ મહેતાઓ, એ નરસિંહ મહેતા જેના દ્વારા આ ગવાયેલું ભજન છે, જે આપણે જે ભજનના નામે કહો, કીર્તનના નામે કહો, પ્રભાત્યાના નામે કહો, કદાચ મને ને તમને હજી ગીતાના કે ભાગવતના કે રામાયણજીના કે મહાભારતના કે શાસ્ત્રોના કે મંત્રોના એ ભાષા હજી કદાચ મને ને તમને દૂર પડે. આ તો સાવ તળપદીમાં કેવા સુંદર મજાના શબ્દમાં મને ને તમને નરસૈયો સમજાવી ગયો. સકળ લોકમાં સહુને વંદે અને નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. સાવ હાવ સીધી સાદી ભાષામાં સમજવું ને જો કેવા સકળ લોકમાં સૌને વંદે. મારા તમારાથી તો પેલા તો બે હાથ જોડી અને બધાની સામે વંદન નથી થઈ શકતા. નહીતર તો સુવિચારની અંદર એવું મેં વાંચેલું કે વંદન એ ચંદન કરતા પણ શીતલ છે. મારા અને તમારા વંદન એ ચંદનનું કોઈને આપણે આમ ચર્ચિત કરીએ એમના કરતા પણ આ મારા અને તમારા વંદન એ ચંદન કરતા પણ શીતલ છે. પણ ક્યાં આજ આપણે નમી શકીએ છીએ?
ખાલી આપણે આપણા માતા પિતાને આપણે પગે નથી લાગી શકતા, આપણા વડીલોને આપણે પગે નથી લાગી શકતા. મારા ને તમારાથી ઝૂકાતું નથી. લાઈનમાં ઊભું રહેવાય પણ ઝૂકાતું નથી. આ આપણા દુર્ભાગ્યની વાત છે. મારી ને તમારી સમજને શું થઈ ગયું છે કે આપણે બધાને એ રોગ લાગી પડ્યો. નહીતર મફત છે. કોઈને પગે લાગવામાં શું કઈ બેંક બેલેન્સ ઓછું થઈ જાય પણ માભો વિખાઈ જાય એનું શું કરવું? હા, ખબર નહીં. અન્યની સામે નહીતર માને ને તમને સાવ સહેલું મફત છે અને સહેલું છે સાવ. માતા પિતાને 4 વસ્તુ મને ને તમને મફત મળે. આપણે આપણી માને ને આપણા બાપને ખાલી આમ પગે લાગીએ ને બેયના જમણા પગના ડાબા પગના અંગૂઠાને આમ ચત્તા હાથે હાથ અડાડી અને હૃદયના ભાવથી અને બે આંખે અડાડજો. એક મારીને તમારી આંખમાં મોતિયો મોડો આવશે. હા, પણ આપણે એ નથી કરવું. કોઈ અધિકારીની ચમચાગીરી કરવા જ આવી છે. કોઈ મારા ને તમારા સ્વાર્થને ખાતર એમની પાછળ 2-3 કલાક સુધી ટિકિટની લાઈનમાં ઊભું રહેવું છે. પણ માની સામે ને બાપની સામે વાકો નથી ભરી શકતો. મારી કઈ ભૂલ નથી થતી ને? કેમ કોઈ બોલ્યા નહીં? કઈ બરોબર કહું છું કે ખોટું કહું છું? આમ ધીમું ધીમું બોલ્યા એટલે જાયમું નહીં તમને, મને એવું લાગ્યું. હે, બરાબર પ્રવાહ જાઈશ ને? તો હવે અડધી કલાક ખમી જ જાજો. ત્યાં સુધી ચાલશે કથા. ચિંતા નહીં કરતા, સમય જ પૂરી થઈ જશે. કહેવાનો મારો મતલબ 4 વસ્તુ વૈષ્ણવો મને ને તમને મફત મળે. અને હું ને તમે નહીં. વાંચો ભાગવત 10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર હોનાના નગરીમાં રહેવા વાળો હોનાના એ જેને બંગલા છે 16,108 પટરાણી છે. એક ને 10 દીકરા છે. રોજ 56 ભોગ ખાય છે. એ કોણ? ભગવાન દ્વારકાધીશ. એની માને, એના બાપને, એના ગુરુજનોને નિત્ય પગે લાગવાને માટે જતા, એના કક્ષ સુધી જતા. આપણે તો મા બાપને પગે લાગવું હોય ને તો બેઠી હોય ને માં તો કે ઊભા થાવ, કા મારે પગે લાગવું. એમાંય દાખલો કરાવે તો એ તો ભાઈ પગે લાગે નહીં. સમજો, 4 વસ્તુ મને ને તમને મફત મળે વૈષ્ણવો. આયુ, મારી ને તમારી આયુષ્યની વૃદ્ધિ કેવલ અને કેવલ આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા ગુરુજનો કરી શકશે. વિદ્યા, યશ અને બલ, 4 વસ્તુ મને ને તમને અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિદમ. મારા ને તમારા વૃદ્ધોને, મારા ને તમારા વડીલોને, મારા ને તમારા ગુરુજનોને હું ને તમે આદર ભાવથી, પૂજ્ય ભાવથી, હૃદયના સાચા ભાવથી ખાલી પગે લાગીશું ને તો મને ને તમને આયુ મળશે, વિદ્યા મળશે, મારો ને તમારો સમાજની વચ્ચે યશ થશે અને બલ મળશે. બલ એટલે બળવાન નહીં, પણ મારા ને તમારા જીવન જીવવાને માટે મારે ને તમારે ઘણા બળની જરૂર પડશે, ઘણી આયુની જરૂર પડશે, ઘણી વિદ્યાની જરૂર પડશે, એ ઘણા એ બલની પણ જરૂર પડશે. એ કેવલ અને કેવલ જો નિસ્વાર્થ ભાવે મારી ને તમારી ઉપર આશીર્વાદ દેતા મારા ને તમારા માતા પિતાના હાથને તમે પગે લાગતા હો ને, અને ત્યારે મારીને તમારી માં અને આપણો બાપ આપણે પગે લાગીએ. અને ઓ પરણેલા હોય તો સજોડે લાગજો ભેગા મળી, અને પછી એ આશીર્વાદ, એનું હૃદય જોજો એ કેવું ખીલશે. તમે એનો ફોટો પડાવજો. સેલ્ફી તો બહુ લીધી, પણ આમ આશીર્વાદ દેતા હોય ને એના હૃદયની પ્રસન્નતા યાદ રાખજો. આ કથાની અંદર ખાલી કેવલ અને કેવલ નહીં, પેલી તો આદર્શ આ પણ જરૂરી છે. નરસૈયાએ એમને નથી કહ્યું સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે નિરે વંદન
વાચ કાચ મન નિર્જલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. વૈષ્ણવતાની પરિભાષા છે. નારદજી આગલા જન્મની કથા કહેતા વ્યાસજીની સામે કહે છે, અને એ ભગવદીઓએ વિદાય લીધી. મારા જીવનમાં એવી ઘટના ઘણી. એક દિવસ વહેલી સવારે સુપ્રભાતે મારી માં ગાય દોવાને માટે ગઈ. સર્પના કરડવાથી મૃત્યુ થયું. હે વ્યાસજી, હું ઊંચે આભ અને નીચે ધરતી જંગલની અંદર ખૂબ જ લાંબે સુધી ગયો, પણ જીવનની અંદર સત્સંગ થયેલો. મેં જાણ્યું નક્કી આ જીવનની અંદર મારે પરમાત્માને પ્રાપ્ત કરવા ખૂબ જ જંગલની અંદર અરણ્યો સુધી, પર્વતોની ગિરિમાળાઓ સુધી ચાલ્યો. હું થાક્યો, એક વૃક્ષની નીચે સૂઈ ગયો. સ્વપ્નમાં મને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા અને કહ્યું કે બેટા, જો તારે મને પ્રાપ્ત કરવો હોય તો તારે આ દેહ છોડવો પડશે. અને ક્યારે મારું મૃત્યુ આવે હું રાહ જોઈને બેઠો. એક દિવસ મૃત્યુ મારી સામે આવ્યું. મૃત્યુના મસ્તિષ્કની ઉપર મેં પગ મૂક્યો, પ્રભુના ધામમાં ગયો. 3 તારવાળી વીણા મળી, નૂતન દેહ મળ્યો. અને હે વ્યાસજી, મારા સુખનું, મારા વૈભવનું, મારા આ રહસ્ય છે. આમ નારદજીએ પોતાના આગલા જન્મ કહી અને સમાધાન કર્યું. અને પછી વ્યાસજી સમાધિસ્થ થાય છે અને ભાગવતજીની અંદર ઓર કથા આવે છે. પણ એ સમયની મર્યાદાએ હવે હું જરા પણ વિસ્તાર નથી કરતો. સમાપનની અંદર કથાનો રોજનો આપણો ક્રમ છે. વૈષ્ણવો પુનઃ પાછી યાદી અપાવી દઉં. સવારના સત્રનો 9 થી 12 અને 3 થી 6 આમ બંને ટાઈમમાં આપણે કથા રહેશે. અને પૂજાનો જે સમય નક્કી થયેલો છે એ સમયની અંદર સવારે 7 વાગે આપ લોકોને બધાને અનુકૂળ હોય તો પૂજામાં આવી જાઓ, અથવા 7:30 આવી જાઓ. 7:30 આપ લોકો બધા પૂજામાં હાજર રહેજો. અને પૂજન થાય પછી ભાગવતજીની પરિક્રમા ઇત્યાદિ બધું થાય અને પછી એ ક્રમ થશે, પછી કથા ચાલશે. તો આજે જરા પણ વિલંબ નહીં કરતા આવો સમાપનની અંદર થોડું સંકીર્તનનો સહારો લઈ, ભગવદ નામ લઈ એ સમય દરમિયાન ભાગવતજીના પ્રસાદની ભાઈઓમાં અને બહેનોમાં વહેંચણી કરો. બીજું, હમણાં જ અહીંયાથી ઉદ્ઘોષણા થયેલી પુનઃ પાછી હું વ્યાસપીઠ ઉપરથી કેવડાવું. કથા શ્રવણ કરવા આવેલા તમામ શ્રાવકો માટે અહીંયાથી કહેવામાં આવ્યું છે મને કે આ ગરધણી મનોરથી પરિવાર, જીવાણી પરિવાર હૃદયના ભાવથી આપ લોકોને બધાને ભોજન પ્રસાદ એટલે જમીને જ બધા જજો. તો એમની લાગણીને માન આપીને આપ લોકો બધા પ્રસાદ ગ્રહણ કરજો. આવો 1-2 મિનિટ માટે ભગવાનના નામનો સંકીર્તનનો સહારો લઈ અને પછી આપણે સમાપન તરફ આગળ વધીએ. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભપુરના વાલા બોલે રંગીલા શ્રીનાથજી. શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ. મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. કામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં કામ કરતા રંગીલા શ્રીનાથજી. શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ. દાનગઢ શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાકરી ખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી. શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ. સંકેતમાં શ્રીનાથજી, વનવનમાં શ્રીનાથજી, ગરવનમાં રાત રમતા રંગીલા શ્રીનાથજી. શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ. ગોવર્ધન શ્રીનાથજી, માર્ગમાં શ્રીનાથજી, માનસ ગંગામાં મન હરતા રંગીલા શ્રીનાથજી. શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ, શ્રીનાથજી શરણમ મમ. દાદા
कुंड श्रीनाथ जी राधा कुंड श्रीनाथ जी चंद्र सरोवर चौके रमता रंगीला श्रीनाथ जी श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम वृक्ष वृक्ष श्रीनाथ जी डाल डाल श्रीनाथ जी पत्र पत्र ने पुष्पे रमता रंगीला श्रीनाथ जी श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम गली गली श्रीनाथ जी कुंजे कुंज श्रीनाथ जी सुरभि कुंडे स्नान करंता रंगीला श्रीनाथ जी श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम अन्योरमा श्रीनाथ जी गोविंद कुंड श्रीनाथ जी अप्सरा कुंडे आनंद करता रंगीला श्रीनाथ जी श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम जय श्रीनाथजी शरणं मम मंदिर में श्रीनाथ जी पर्वत पर श्रीनाथ जी जटीपुरा में प्रगट विराजे रंगीला श्रीनाथ जी श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथ जी शरणं मम श्रीनाथ जी शरणं मम श्रीनाथ जी शरणं मम श्रीनाथ जी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथ जी शरणं मम श्रीनाथजी शरणं मम श्रीनाथ जी शरणं मम श्रीनाथजी शरणं मम श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभा देश की जय गुसाई जी परम दयाल दयाल की जय पुरुषोत्तम लाल प्यारे की की जय किशोर चंद्र लाल प्यारे हरे की की जय सदगुरु देव देव की की जय 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 श्री राधे जय जय श्री राधे जय 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 श्री वृंदावन बिहारी लाल लाल की जय
શ્રીનાથજી